મારા વહાલા દોસ્તો, હું આજે તમને મારી સાથે વીતેલી એક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું, જેને અંત સુધી જરૂર સાંભળજો. સાંભળીને તમારા પર રૂવાડા ઊભા થઈ જશે. લગ્નના 10 વર્ષ પછી પતિએ વાંઝરી કહીને તલાક આપી દીધું. હું મારી માની પાસે આવી ગઈ. માના ઘરે નોકરાની જે રોજ ઘરની સફાઈ કરવા આવતી તો કહેતી, તારું નસીબ તારી માએ જ ફોડ્યું છે. એની વાત સાંભળીને હું હેરાન થઈ જતી કે આ શું કહે છે. પરંતુ એક દિવસ માની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ તો બધા તેમને દવાખાને લઈ ગયા. હું પૈસા લેવામાં ના રૂમમાં ગઈ તો રૂમમાં જતાં જ મારી નજર એક વસ્તુ પર પડી કે હું બેહોશ થઈ ગઈ, કેમ કે ત્યાં તો મારા પતિ સવારે ઘરેથી નીકળ્યા પણ હજુ સુધી નહોતા આવ્યા. અંધારું થવા આવ્યું હતું અને વાદળો પર ચમકી રહ્યા હતા. આકાશમાં ચમકતી વીજળી દેખાઈ રહી હતી અને પછી થોડી વારમાં વીજળીના કડાકા સંભળાઈ રહ્યા હતા. આ બધું જોઈને મને બહુ જ બીક લાગતી. મને રોહિતની પણ ચિંતા થાય છે કે તે હજુ સુધી ઘરે નથી આવ્યા. મોડી રાત થઈ ગઈ. થોડી વાર પછી રોહિત ઘરે આવ્યા તો તેમને જોઈને મારા દિલમાં ઠંડક થઈ હતી. બીકના કારણે મારી આંખોમાંથી આંસુ આવી ગયા હતા. રોહિતે મને રોતા જોઈ લીધી તો પૂછવા લાગ્યા, તું રોવે છે કેમ? રોહિતના સવાલ પર મને બહુ ગુસ્સો આવ્યો હતો. મેં કહ્યું, આટલી મોડી રાત થઈ ગઈ, મને તમારી ચિંતા થઈ રહી હતી અને ઉપરથી આ વરસાદ અને વીજળીનું કડાકા સાથે ચમકવું, મારા દિલ મૂંઝાતું હતું. રોહિતે મારો હાથ પકડી લીધો અને કહ્યું, તું મારી આટલી બધી ચિંતા શું કામ કરે છે? મેં કહ્યું, રોહિત, હું તમને પ્રેમ કરું છું. રોહિતે મારો હાથ પકડીને કહ્યું, પરંતુ મને તો તારાથી નફરત થઈ ગઈ છે. તે 10 વર્ષમાં લગ્નમાં મને આપ્યું જ શું છે? ઓલાદની ખ્વાહિશ મને અંદર ને અંદર ખાઈ રહી છે. પરંતુ આપણા લગ્નના કેટલા વર્ષ થઈ ગયા પણ તે મને એક ઓલાદ ન આપી શકી. લગ્નના આટલા વર્ષો સુધી મેં આ વિશે ક્યારેય તારી સાથે વાત ન કરી કે તારા દિલને ઠેસ વાગશે. પણ હવે હું બહુ થયું, ક્યાં સુધી હું ઓલાદ વગરનો રહીશ? એટલા માટે ના ચાહતા હોવા છતાં પણ હું તને તલાક આપવા માંગુ છું. તું ચાહે તો તારી માના ઘરે જઈ શકે છે. હું ત્યાં તલાકના પેપર મોકલાવી દઈશ. રોહિતની વાતો સાંભળીને હું હકબક થઈ ગઈ કે અચાનક રોહિતને શું થઈ ગયું. મારી આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. મને રોહિતે એવા ગુનાની સજા સંભળાવી હતી જેમાં મારો કોઈ વાંક નહોતો. હું આખી રાત રડતી રહી અને જ્યારે સવાર થઈ તો મેં મારો અમુક જરૂરી સામાન પેક કર્યો અને કોઈને કાંઈ કીધા વગર મારા પિયરમાં જવા નીકળી ગઈ. પિયરમાં જતાં હું વિચારી રહી હતી કે જો મારી માને ખબર પડશે કે મારા પતિએ મને છોડી દીધી છે તો તેમની ઉપર શું વીતશે. આ બધું વિચારતા હું મારા પિયરમાં પહોંચી ગઈ હતી. સવારનો સમય હતો. મેં જોયું પપ્પા પેપર વાંચી રહ્યા હતા. મને જોઈને જ મારી પાસે આવ્યા અને પૂછવા લાગ્યા, શું થયું મનીષા? તું આટલી વહેલી સવારે બધું બરાબર તો છે ને? મેં કહ્યું, ના પપ્પા, કશું પણ બરાબર નથી. રોહિતે મને છોડી દીધી છે. તેમને મારાથી તલાક લેવા માંગે છે. મારી વાત સાંભળીને પપ્પા ત્યાં જ પડી ગયા હતા. મા રસોડામાં હતી. પપ્પાનો પડવાનો અવાજ સાંભળીને તે દોડતા આવી. અમે જલ્દીથી તેમને દવાખાને લઈ ગયા. ડૉક્ટરે જણાવ્યું કે આમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો છે. ડૉક્ટરે અમુક દવાઓ આપી અને કહ્યું, આમનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. અમે દવાઓ લઈને પપ્પાને ઘરે લઈને આવી ગયા હતા. ઘરે આવ્યા પછી હું ખૂબ જ દુઃખી હતી કે મારા લીધે પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ. માએ મારા ચહેરાને વાંચી લીધો હતો. તેમણે મારો હાથ પકડીને કહ્યું, મનીષા, આ બધું ઉપરવાળાના હાથમાં છે. તું ચિંતા ન કર. આમાં તારો કોઈ વાંક નથી. તું તો પહેલેથી આટલી મોટી સજામાંથી પસાર થઈ રહી છે. માએ સાંત્વના આપતા મને બહુ જ સમજાવતી હતી. તે દિવસથી મેં અને માએ પપ્પાની સેવા કરવામાં જી જાન લગાવી દીધી હતી. પણ હું જ્યારે એકલી હોતી ત્યારે હિબકીને રડતી કે મારી સાથે આ શું થઈ ગયું. જે પતિ મને આટલો બધો પ્રેમ કરતા હતા, અચાનક તેમણે મને છોડી દીધી. હા, હું માનું છું કે હું વાંઝરી હતી, પણ તેમને એકવાર પણ આના વિશે બેસીને મારી સાથે વાત તો કરી હોત. મારા દિવસો એમ જ વીતી રહ્યા હતા. એક દિવસ હું મારા રૂમમાં બેસી હતી ત્યારે અમારા ઘરની નોકરાની મારા રૂમની સફાઈ કરવા આવી. હું તે વખતે રોઈ રહી હતી. તે મને રડતી જોઈને કહેવા લાગી, દીદી, એક વાત કહું? મેં કહ્યું, હા, તે શું વાત છે? તેને કહ્યું, દીદી,
મને આજકાલના લોકોને જોઈને ખૂબ જ ચિંતા થાય છે કે તેઓ કેવી રીતે લોકોને બરબાદ થતા જોઈને ખુશ થાય છે. મેં ગભરાઈને પૂછ્યું, શું મતલબ છે તારો? એના પછી તેને જે કહ્યું હું તો ચોંકી ગઈ. તેને કહ્યું, દીદી, તમારી આ હાલતની જિમ્મેદાર તમારી માં જ છે. તે તમને આ હાલતમાં જોઈને બહુ જ ખુશ થતી હશે. એની વાત ઉપર હું જલ્દીથી પલંગમાંથી ઉતરીને બેસી ગઈ. મેં ગભરાઈને કહ્યું, તું આ શું બોલે છે? તેને કહ્યું, હું જે કંઈ પણ બોલું છું તે એકદમ સાચું છે. હમણાં જ તે મને કહી દે તે પહેલાં જ અચાનક મારી મા રૂમમાં આવી ગઈ અને તે નોકરાણીને ગુસ્સામાં જોવા લાગી. માએ કહ્યું, તું અહીંયા બેસીને વાતો કરે છે તો બાકી કામ કોણ કરશે? ઊભી થઈને જા અને કામ કર. નોકરાણીના ગયા પછી માએ કીધું, મનીષા, નીલમ સાથે વધારે વાતો ના કર્યા કર. તે એક નંબરની જૂઠી અને મક્કાર સ્ત્રી છે. આ લોકોના ઘરે અધૂરી વાતો સાંભળવી ને આજુબાજુમાં વાતો ફેલાવે છે. મેં કહ્યું, માં, પણ નીલમ તો સ્વભાવથી એવી નથી લાગતી. ખબર નહીં, મારી માને નીલમથી કઈ વાતની જીદ હતી. એમણે કહ્યું, તું સ્વભાવને ના જો. સ્વભાવથી તો રોહિત પણ તને સારો જ લાગતો હતો ને? યાદ છે તું રોહિતના પ્રેમમાં કેવી પાગલ થઈ હતી કે મારી અને તારા પપ્પાની પણ વાતને નહોતી સાંભળી અને અમારા ઘણી વાર સમજાવ્યા પછી પણ તે તેની સાથે લગ્ન કરવા માટે અમને મનાવી જ લીધા. અને હવે જો એને તારી સાથે શું કર્યું? તારા પ્રેમનું એને માન રાખ્યું. ઓલાદ તો ઘણા લોકોની નથી હોતી, તો શું તે લોકો પોતાની પત્નીઓને છોડી દે છે? માની વાત સાંભળીને તો હું ધ્રુજી ગઈ હતી. પછી તે જોરથી દરવાજો બંધ કરીને બહાર જતી રહી હતી. માએ મને મારા પહેલાંનો દિવસો યાદ કરાવી દીધા હતા, જેને હું ક્યારેય યાદ કરવા નહોતી માંગતી. મને તે જમાનો યાદ આવી ગયો હતો જ્યારે મને રોહિત સાથે મોહબ્બત થઈ હતી. હું અને રોહિત એક જ કોલેજમાં ભણતા હતા. એક દિવસ અચાનક ખૂબ જ વધારે વરસાદ પડ્યો અને પછી વાદળો ગરજવા લાગ્યા હતા, તો હું બહુ જ વધારે ડરી ગઈ હતી. કોલેજમાં બધા મારી મજાક ઉડાવવા લાગ્યા. ત્યારે આગળ વધીને રોહિત અમારો સાથ આપ્યો હતો. તે મારો ક્લાસમેટ હતો. તેને કહ્યું, મારી નાની બેન બિલકુલ તારા જેમ જ વાદળોના ગરજવાથી ડરે છે. અને પછી તે મારા મનને બહેલવા માટે એવી વાતો કરવા લાગ્યો કે હું વાદળોના ગરજવાથી બિલકુલ પણ ના ડરું. રોહિતે તે દિવસે મારો ખૂબ જ ખ્યાલ રાખ્યો અને હું તેના આ વર્તનથી બહુ જ ખુશ થઈ હતી કે કોઈ તો છે જે મને સમજી શકે છે. નકર બધા તો મારી મજાક ઉડાવવામાં લાગ્યા છે. પછી આમ અમારી દોસ્તી થઈ અને ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં બદલવા લાગી. તે દિવસથી રોહિત મારો ખૂબ જ ખ્યાલ રાખવા લાગ્યો અને આમ સાથે ભણતા અમારો અભ્યાસ પૂરો થયો. અભ્યાસ પૂરો થયા પછી મારા ઘરમાં મારા સંબંધની વાત થવા લાગી. પછી એક દૂરના સંબંધીના ઘરે મારા પપ્પાએ મારા લગ્ન નક્કી પણ કરી લીધા. પપ્પાનો ફેસલો સાંભળીને મારું દિલ ધબકાવા લાગ્યું અને મેં તરત જ રોહિતને ફોન કરી દીધો અને મેં તેને કીધું કે પપ્પાએ મારા લગ્ન બીજે ક્યાંક નક્કી કરી દીધા છે, પરંતુ મારું દિલ બહુ જ ગભરાઈ રહ્યું છે. મને કંઈ સમજમાં નથી આવતું કે હું શું કરું. મારી આ વાત ઉપર રોહિત હસી પડ્યો અને કહેવા લાગ્યો, કેમ કે તું મને પ્રેમ કરે છે એટલા માટે તને કંઈ સમજમાં નથી આવતું, પરંતુ આ વાત તું કંઈ નથી શકતી. રોહિતે આ બધું કહેતા મને પ્રપોઝ કરી દીધું. હું ખુશીથી નાચવા લાગી અને જલ્દીથી ફોન રાખીને બહાર નીકળી ગઈ અને મારી માને શોધવા લાગી. જોયું મા રૂમમાં બેઠેલી હતી. હું જલ્દીથી તેની પાસે ગઈ અને કહ્યું, માં, રોહિતે મને પ્રપોઝ કરી દીધી છે, એટલા માટે તમે લોકોએ જે મારો સંબંધ નક્કી કર્યો છે હું ત્યાં નહીં પરંતુ રોહિત સાથે લગ્ન કરીશ. તે મારો ક્લાસમેટ છે. મારી વાત ઉપર માએ જોરદાર થપ્પડ મારા ગાલ પર મારી અને કહ્યું, અચ્છા, તો તું પોતાના બાપની મરજીની ખિલાફ જઈશ? આવું ભૂલથી પણ ના વિચારતી. માનું આ વર્તન જોઈને હું ખૂબ જ દુઃખી થઈ હતી, કારણ કે તેમણે આજ સુધી મારા ઉપર હાથ નહોતો ઉપાડ્યો. હું રડતા મારા રૂમમાં જતી રહી અને પોતાને રૂમમાં બંધ કરી લીધી. રાતે જ્યારે પપ્પા ઘરે આવ્યા તો તેમને મારા વિશે પૂછ્યું, તો માએ તેમને જણાવ્યું. તો તેમને મારા રૂમમાં આવ્યા અને મને પૂછવા લાગ્યા તે પોતાને બંધ કરીને કેમ રાખી છે. તેમને જોઈને હું હિપકીને રડવા લાગી અને બધું જણાવી દીધું. પપ્પાએ કહ્યું,
બેટા, પણ મેં તે લોકોને જુબાન આપી દીધી છે. તારા લગ્ન હવે ત્યાં જ થશે. મેં કહ્યું, પપ્પા, ચાહે કંઈ પણ થઈ જાય, હું બીજા કોઈને અપનાવી નહીં શકું, કારણ કે હું રોહિતને ખૂબ જ પ્રેમ કરું છું અને તેના વગર નહીં રહી શકું. પપ્પા કંઈ કહ્યા વગર જ રૂમમાંથી બહાર જતા રહ્યા હતા. મેં ઘણું સમજાવ્યા પછી મારા ઘરના લોકો કોઈક રીતે આ લગ્ન માટે માની ગયા હતા અને થોડા દિવસો પછી મારા અને રોહિતના લગ્ન થઈ ગયા અને હું રોહિતની દુલ્હન બનીને તેમના ઘરે આવી ગઈ. એ પછી તો મારી જિંદગીમાં ખુશીઓ જ હતી. રોહિત અને રોહિતની આખી ફેમિલી મને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે લોકો ખૂબ જ સારા લોકો હતા. અમારી જિંદગી એમ જ વીતી રહી હતી. પણ લગ્નના 3 વર્ષ પછી પણ જ્યારે મને કોઈ બાળક ના થયું તો એક દિવસ મારા સાસુ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા, બેટી, હું ચાહું છું કે આપણા ઘરમાં પણ બાળકોની કિલકારીઓ ગુંજે, પણ તારા લગ્નના કેટલા વર્ષ થઈ ગયા તે મને એ ખુશી ના આપી. હું તો એમ કહું છું કે તું અને રોહિત ડૉક્ટરની પાસે જઈને તમારો ઈલાજ કરાવી દો. તેમના લાખ સમજાવ્યા પછી પણ હું ડૉક્ટરની પાસે ના ગઈ. મને લાગ્યું આજે નહીં તો કાલે મને બાળક થઈ જ જશે. ડૉક્ટરની પાસે શું જવાનું. પછી અમારા લગ્નના ધીમે ધીમે 7 થી 8 વર્ષ વીતી ગયા, પરંતુ હું માં ન બની શકી. સંતાનની કમી મને અંદરને અંદર ખાઈ રહી હતી. હવે મોટામાં મોટી ખુશીઓ પર મારા માટે અધૂરી હતી. એક દિવસે મારા સાસુએ રોહિતને બીજા લગ્ન માટે સમજાવતા કહ્યું કે તેમને મર્યા પહેલાં પોતાના પુત્ર અને પુત્રીનું મોં જોવા માંગે છે. આ વાત સાંભળીને તો હું ચોંકી જ ગઈ હતી, કારણ કે ઓલાદ મર્દીની કમજોરી હોય છે. એટલા માટે ના ચાહતા હોવા છતાં પણ રોહિત બીજા લગ્ન જરૂર કરી લેશે. પણ મેં જોયું જ્યારે રોહિતની માં તેમને બીજા લગ્ન માટે મનાવી રહ્યા હતા તો રોહિતે બીજા લગ્ન માટે ચોખ્ખે ચોખ્ખું ના પાડી દીધું. જ્યારે મારા સાસુએ વધારે દબાણ કર્યું તો રોહિતે આ કચકચથી દૂર રહેવા માટે પોતાનું ઘર છોડી દીધું અને અમે બંને એક ભાડાનું ઘર લઈને રહેવા લાગ્યા હતા. મેં આ બધી વાતો મારી માને જણાવી હતી કે માં, રોહિત મને ખૂબ જ પ્રેમ કરે છે. લગ્નના આટલા વર્ષો સુધી હું તેમને ઓલાદની ખુશી ના આપી શકી અને તેમના ઘરના લોકો તેમના બીજા લગ્ન કરાવવા માંગે છે, પણ તેમને મને ખૂબ જ પ્રેમ કરતા એટલા માટે તેમને તેમના ઘરના લોકોની વાત ન માની. દરરોજ આ વાત લઈને અમારા ઘરમાં રોજે રોજ કીચકીચ થતી હતી. એટલા માટે તેમને મને બીજું ઘર લઈને આપી દીધું, જ્યાં અમે બહુ જ શાંતિથી રહી રહ્યા છીએ. માએ કહ્યું, ચાલો, સારી વાત છે, તારી પસંદ બહુ જ સારી છે. તે પોતાની માટે ખૂબ જ સમજી વિચારીને ફેસલો લીધો છે. માની વાતો પર હું હસી પડી હતી. અમારી જિંદગી બહુ જ શાંતિથી ગુજરી રહી હતી. અમારી બંને વચ્ચે ક્યારેય કોઈ વાતને લઈને લડાઈ ઝઘડા થતા જ ન હતા. અમને પતિ પત્નીને જોઈને લાગતું હતું કે અમે બંને એકબીજાની માટે જ બન્યા છે. રોહિતનો પ્રેમ અને મારા માટે તેમનો લગાવ જોઈને હું ક્યારેક વિચારતી કે કદાચ હું દુનિયાની સૌથી ખુશનસીબ પત્ની છું જેને રોહિત જેવા પતિ મળ્યા. પણ અચાનક જ રોહિતના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો અને તેમનું આ વર્તન જોઈને હું ચિંતામાં આવી ગઈ અને આખરે તેમને મને બાળકનો ટોન્ટ મારીને એક દિવસ મને ઘરમાંથી કાઢી જ મૂકી અને મને તલાક આપી દીધું. અરે, ક્યાં દિવસો મને યાદ આવી ગયા હતા. તેને વિચારીને તો મારું માથું ફાટવા લાગ્યું. હું રૂમમાંથી બહાર નીકળી અને હાથ મોં ધોઈને સોફા પર આવીને બેસી ગઈ હતી. હવે હું પહેલાં જેવી મનીષા નહોતી, જે નાની નાની વાતોમાં આસમાન માથે ઉપાડી લેતી હતી. હવે તો હું તલાક જેવો બોજ પર સહન કરીને બેઠી હતી. મારો ઉદાસ ચહેરો જોઈને માએ મારી તરફ ખૂબ જ ચિંતાથી જોયું હતું. પછી તેમને મારા માટે ખાવાનું મૂક્યું અને અમે બધાએ મળીને ખાવાનું ખાધું. આગલા દિવસે ફરી અમારા ઘરની નોકરાની આવી તો મને એકલી જોઈને તેને એ જ વાત ફરીથી રિપીટ કરી હતી, પરંતુ આજની વાત એની ખૂબ જ સખત હતી. તેને કહ્યું, તમારી મમ્મી માં નથી પરંતુ ચૂડેલ છે, જેમને તમારી સાથે આ બધું કર્યું અને તમે ઓલાદ વગરના રહી ગયા અને તમારા પતિએ તમને તલાક આપી દીધું. હજુ હું તેને કાંઈ પૂછતી એ પહેલાં જ માં રૂમમાં આવી ગઈ અને નીલમને કહેવા લાગી, ચાલ, વધારે કપડાં થઈ ગયા છે, જલ્દીથી જઈને ધોઈ લે. પણ એ દિવસે હું નીલમની વાતો સાંભળીને મૂંઝવણમાં હતી
કે આખરે આ બધું શું છે. નીલમ વારે ઘડીએ મારી માને દોષી કેમ જણાવે છે. શું તે સાચું બોલી રહી છે? પરંતુ આવું કેવી રીતે થઈ શકે છે? મારી માં મારી સાથે આવું કેમ કરે? મારી માને મારી ખુશીથી કેમ બળતરા હશે? તે તો મને ખુશ જોવા માંગે છે, પણ મારા દિમાગમાં બહુ જ સવાલો એ જ જન્મ લઈ લીધો હતો કે જો મારી માએ મારી સાથે આ બધું નથી કર્યું તો તે નીલમને મારા રૂમમાં કેમ નથી આવવા દેતી? જરૂર નીલમની પાસે મારી માનું કોઈ ગહન રહસ્ય હતું. મેં વિચારી લીધું હતું કે હું મારી માનું આ રહસ્ય જાણીને જ રહીશ, પણ તેના પહેલાં કુદરતને બીજું કંઈ મંજૂર હતું. સવારે સૂઈને જ્યારે હું રૂમની બહાર નીકળી તો મને ખબર પડી કે માની તબિયત બહુ જ વધારે ખરાબ છે. તે નીચે પડીને સૂઈ ગઈ હતી. હું તેની પાસે ગઈ અને તેને પૂછ્યું, શું થયું માં? તારી તબિયત ઠીક નથી? તેને કહ્યું, ના બેટા, હું બિલકુલ ઠીક નથી. મારા દિલ ઉપર બહુ જ બોજ છે. એવું લાગી રહ્યું છે કે કશું ખૂબ જ ખરાબ થવાનું છે. હજુ માં આ જ કહેતી હતી કે અચાનક જ તે બેહોશ થઈ ગઈ. હું જલ્દીથી તેને દવાખાને લઈને ગઈ. ડૉક્ટરે કહ્યું, આમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો છે. આમના 3 વાલ્વ બંધ છે. એમનું જલ્દીથી ઓપરેશન કરાવવું પડશે. મેં ઓપરેશન ફોર્મ જલ્દીથી ભર્યું અને પૈસાની જરૂર હતી એટલા માટે હું પૈસા લેવા ઘરે આવી ગઈ. મારી માના રૂમમાંથી પૈસા લેવાના હતા. હું જલ્દીથી તેમના રૂમમાં ગઈ અને તેમની તિજોરી ખોલી તો તેમની તિજોરીમાં પૈસા પડ્યા હતા અને સાથે એક ડાયરી પણ હતી. મને યાદ આવ્યું કે માં એક ડાયરી લખતી હતી, પરંતુ હું જેવી જ તેમની પાસે જતી તો તે ડાયરી સંતાડી દેતી. આજે મારી માની તે ડાયરી મારા હાથમાં આવી ગઈ અને મજબૂર થઈને મેં તે ડાયરીને ખોલી તો પહેલા પેજ ઉપર જ લખ્યું હતું કે હિતેશે મારી જિંદગી ખરાબ કરી દીધી. આ જોઈને તો હું વિચારમાં પડી ગઈ, કારણ કે મારી માં અને મારા પપ્પા માં તો ખૂબ જ પ્રેમ હતો. તો પછી માએ આવું કેમ લખ્યું? કોઈને કોઈ ગડબડ તો જરૂર છે. એટલા માટે ના ચાહતા હોવા છતાં પણ હું માની ડાયરી વાંચવા લાગી. આગળ પાના ફેરવતા ફેરવતા જેમ હું વાંચતા જઈ રહી હતી તે મારા દિલના ધબકારા વધારવા માટે કાફી હતા. માએ લખ્યું હતું કે મારા લગ્ન હિતેશ સાથે ખૂબ જ મજબૂરીમાં થયા હતા. અમે 6 બહેનો હતી અને મારા માતા પિતા ખૂબ જ ગરીબ હતા, જે અમને ભણાવી પણ શકતા નહોતા અને 2 વખતની રોટી પણ અમને બહુ જ મુશ્કેલીથી મળતી હતી. એટલા માટે ના ચાહતા હોવા છતાં પણ મારા ઘરના લોકોએ મારા લગ્ન હિતેશ સાથે કરાવી દીધા, જે ઉંમરમાં મારાથી ઘણા મોટા હતા અને એક દીકરીના પિતા પણ હતા. હિતેશે પહેલી રાત્રે હું દેખાઈની ભેટમાં તેમની 2 વર્ષની દીકરી મારા ખોળામાં નાખી દીધી હતી. દીકરી ખૂબ જ નાની હતી, એટલા માટે મારે તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું. મને મનીષાથી નફરત હતી, પરંતુ પતિની ખુશી માટે હું તેનું ધ્યાન રાખતી, કારણ કે હિતેશ મારાથી ઉંમરમાં મોટા જરૂર હતા, પણ તે મને પ્રેમ બહુ જ કરતા હતા. થોડા દિવસો પછી મારી અંદર પણ એક ખ્વાહિશે જન્મ લીધો કે હું પણ માં બનું, પણ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્નના 10 વર્ષ પછી પણ જ્યારે હું માં ન બની શકી તો મેં ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે જણાવ્યું કે તું વાંઝેરી છે, તું ક્યારેય ઓલાદ પેદા નહીં કરી શકે. આ વાત સાંભળીને તો મારું દિલ જોર જોરથી રડવા લાગ્યું. મારી જિંદગી એકદમ ઉજળત નજર આવી રહી હતી, પરંતુ હિતેશને જ્યારે આ વાત ખબર પડી તો તેમણે મને સમજાવતા કહ્યું કે તું ચિંતા શું કામ કરે છે? આપણી પાસે તો એક દીકરી છે અને આપણા માટે એ જ બહુ જ છે. મને તારાથી કોઈ ફરિયાદ નથી. હિતેશની આ વાતે મારું દિલ જીતી લીધું હતું. પછી મેં મનીષાને દિલથી અપનાવી લીધી અને સગી ઓલાદથી વધારે પ્રેમ અને માન આપવા લાગી. દિવસો એમ જ વીતવા લાગ્યા ત્યાં સુધી કે મનીષા મોટી થઈ ગઈ અને અમે તેના લગ્ન વિશે વિચારવા લાગ્યા હતા. પરંતુ એક દિવસે હિતેશનો એક દોસ્ત અમારા ઘરે આવ્યો. હિતેશ અને તે બંને ગેસ્ટ રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. હું ચા લઈને હમણાં જ દરવાજા ઉપર દસ્તક દેવાની હતી ત્યારે જ મારું નામ સાંભળીને રોકાઈ ગઈ. હિતેશનો દોસ્ત કહી રહ્યો હતો કે ભાભી ખૂબ જ સારા છે, તેમણે તારી દીકરીને પોતાની સગી ઓલાદથી પણ વધારે પ્રેમ આપ્યો. તો પછી હિતેશે કહ્યું, હા આવું જ કંઈ છે, પરંતુ આ બધામાં મારા પોતાના દિમાગે પર બહુ જ કામ કર્યું છે.
આ વાત ઉપર તેમના દોસ્તે પૂછ્યું, શું? તો હિતેશે કહ્યું, મને પૂરો વિશ્વાસ હતો કે જો આરતીની પોતાની કોઈ ઓલાદ થઈ તો તે મનીષાને માનો પ્રેમ નહીં આપી શકે, એટલા માટે હું તેના ખાવામાં એવી દવાઓ મેળવતો હતો જેનાથી તે માં ન બની શકે, અને આ રીતે મેં આરતી પાસેથી માં બનવાનો હક છીનવી લીધો. હિતેશની આ વાત સાંભળીને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મનમાં થયું કે હિતેશને છોડીને બહુ દૂર જતી રહું. પછી વિચાર્યું કે જે દીકરી માટે તેમણે મને બરબાદ કરી, ચાહે જે પણ થઈ જાય, હું પણ તેમની દીકરીની જિંદગી બરબાદ કરી દઈશ. અને તે દિવસે જ મને ખબર પડી હતી કે મનીષાએ પોતાની માટે છોકરો પસંદ કરી લીધો છે, અને એટલા માટે મેં તેને એક થપ્પડ પર મારી હતી, કારણ કે હું ચાહતી હતી કે તેના લગ્ન અમારી મરજી મુજબ થાય. અને મેં મારા દૂરના સંબંધીમાં તપાસ કરીને તેના માટે એવો છોકરો શોધ્યો પણ હતો, જે છોકરો ખૂબ જ દારૂડિયો હતો. પણ મનીષાએ પોતાની જીદ કરીને એ જ છોકરા સાથે લગ્ન કર્યા જેને તે બહુ જ પ્રેમ કરતી હતી, અને તે છોકરો પર તેને ખૂબ પ્રેમ કરતો હતો. અને મારી બધી ઉમ્મીદ પર પાણી ફરી વળ્યું, કારણ કે લગ્ન પછી સાંભળવા મળ્યું કે મનીષા તેના ઘરમાં ખૂબ જ ખુશ છે. પરંતુ મેં એક યુક્તિ નીકાળી. મનીષાએ જ્યાં લગ્ન કર્યા હતા તેનું ઘર અમારા ઘરથી લગભગ 2 કિલોમીટરની દૂરી પર હતું. એટલા માટે જે નોકરાની મનીષાના ઘરે કામ કરતી હતી, મેં કોઈ રીતે તેને મારા ઘરે બોલાવી લીધી અને તેને ખૂબ જ વધારે પૈસા આપ્યા. અને નોકરાનીની મદદથી મેં એ જ ગોળી મનીષાના ખાવામાં મેળવવાનું કહ્યું, જેથી મનીષા ક્યારેય માં ન બની શકે. કેમ કે જેવી રીતે હું માં બનવાની ખુશી માટે તડપતી હતી, હું ચાહતી હતી કે મનીષાને પણ એ જ તરફ મળે અને તેનો પતિ તેને તલાક આપી દે. મનીષાની ઓલાદની ખુશી તો ના મળી શકી, પણ મને સાંભળવા મળ્યું કે તેના પતિના પ્રેમમાં કોઈ કમી ન આવી, પરંતુ તે તો તેનો પહેલેથી પણ વધારે તેનો સાથ આપતો અને ખ્યાલ પણ રાખતો. એટલા માટે મેં બદલો લેવાની આગમાં એક દિવસ મેં રોહિતને ઘરે બોલાવી લીધો અને મનીષાની એક જૂઠી રિપોર્ટ તેની સામે મૂકી દીધી અને તેને બતાવ્યું કે મનીષાએ લગ્ન પહેલાં કેટલી વાર પોતાનું અબોર્શન કરાવ્યું છે, અને તે જાણી જોઈને અમુક એવી દવાઓ લે છે જેનાથી તેને કોઈ બાળક ન થાય, કેમ કે તેને લાગે છે કે બાળક થવાથી તેની ખૂબસૂરતી ઓછી થઈ જશે. અને જ્યારે પણ અહીંયા આવે છે તો તેના ઘણા બોયફ્રેન્ડ તેને મળવા આવે છે, અને એટલા માટે તે એની ખૂબસૂરતીને બનાવીને રાખવા માંગે છે, જેથી તેના બોયફ્રેન્ડ તેની તારીફ કરે અને તેની ઉપર જાન આપી દે. મારી વાત સાંભળીને રોહિત બંધ થઈ ગયો હતો. રોહિતે કહ્યું, પણ આ વાત તમે મને કેમ જણાવી રહ્યા છો? એ તો તમારી દીકરી છે. તો મેં રોહિતને કહ્યું કે ભલે હું મનીષાની માં છું, પણ હવે હું વધારે સહન નથી કરી શકતી, તને ધોકામાં નથી રાખી શકતી, કારણ કે તેનું છોકરાઓને મળવું અને છોકરાઓ સાથે ફરવું મારાથી સહન નથી થતો. એટલા માટે ના ચાહતો હોવા છતાં પણ આ બધું તને જણાવવું પડ્યું, જેથી તું તેને સમજાવી શકે. આ વખતે તીર નિશાના ઉપર લાગ્યું હતું અને રોહિતે મનીષાને તલાક આપી દીધો અને મારો બદલો પણ પૂરો થઈ ગયો. પણ ખબર નહીં, આ બદલો પૂરો કરીને પણ મને સંતોષ ના મળ્યો. મારી મનીષા બેચેન થઈ ગઈ કે ભલે હું તેની પોતાની સગી માં નથી, પણ મેં તેને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી. હું જ્યારે મનીષાને જોઉં છું, મારા દિલમાં દર્દ થવા લાગે છે. મેં બહુ ખોટું કર્યું છે. એક મર્દની સજા તેની દીકરીને આપી દીધી. જી ચાહે છે કે હું મરી જાઉં. મનીષાની પણ માફી નહોતી માંગી શકતી. આગળ જોયું તો ડાયરી ખાલી હતી. મારી રોઈ રોઈને ખરાબ હાલત હતી કે આ બધું શું થઈ ગયું મારી સાથે. મેં મારા આંસુ સાફ કર્યા અને જલ્દીથી દવાખાને ગઈ. દવાખાને જતાં જ મને ખબર પડી કે માં આ દુનિયામાંથી જતી રહી. મેં ના ચાહતા હોવા છતાં પણ મારી માને દિલથી માફ કરી દીધી હતી, કેમ કે કદાચ તેની પર ભૂલ નહોતી. ભૂલ તો પપ્પાની હતી, જેમને તેની સાથે આટલો મોટો ધોકો કર્યો, અને એના જ કારણે પપ્પા પોતાનું કરેલું પથારીમાં ભોગવી રહ્યા છે. અમુક દિવસો પછી મેં તે ડાયરી રોહિતને બતાવી. રોહિતે તે ડાયરી વાંચીને જોર જોરથી રડવા લાગ્યા. તેમને તેમના કર્યા ઉપર ખૂબ જ પછતાવો હતો અને ફરીથી તેમને બીજી વાર મને અપનાવી લીધી, કેમ કે તેમને મને સાચો પ્રેમ કરતા હતા. દોસ્તો, આજનો વિડીયો તમને થોડોક પર ગમ્યો હોય તો તેને લાઈક કરી અને તમારી
પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો.